સરકાર દ્વારા શ્રીમદ ભાગવત ગીતાના જ્ઞાનનો શાળામાં અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવકાર આપવામાં આવેલો છે। ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે। ગુજરાત સરકારના આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આવકારે છે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશો આપતા તથા વૈશ્વિક સ્વીકૃતિ પામેલ શ્રીમદ ભાગવત ગીતાનો તબક્કાવાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરી ઉચ્ચ કોટીના જીવન મૂલ્યો શીખી શકશે। ઇતિહાસ તથા સૌ પ્રજાજનો ગુજરાત સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સદૈવ યાદ રાખશે। શાળાકીય અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। આ વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। શ્રીમદ ભાગવત ગીતામાં દર્શાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી। શ્રીમદ ભાગવત ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવવામાં આવેલા છે, જે શાંતિ, સલામતી અને દેશની નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે। આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે। પૂજ્ય મહાત્મા ગાંધી તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેવા અનેક મહાપુરુષોએ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી સજીવન માટે પ્રેરણા લીધેલી હતી। અદાલતોમાં પણ આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવામાં આવે છે। એ સત્ય, નિષ્ઠા, ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતીક છે, જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે। ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા પોતાના સામયિકમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવેલો હતો। જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતામાં ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલા સદ્ગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે। અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવતા આ મહાસંઘે લોકોને અભિનંદન પાઠવેલા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવી છે ધોરણ 6 થી 12માં। એના સમર્થનમાં ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આજરોજ શનિવાર તારીખ 20 જુલાઈના રોજ બપોર પછી તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એના ઉપક્રમે આજરોજ અમરેલી કલેક્ટર સાહેબશ્રીની કચેરી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમરેલી જિલ્લા દ્વારા આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે।